અને આપણે સાહેબ અને ઘણા ભક્ત મંડળો વધાર્યા છે. બહુ સુંદર વાણીનો લાભ આપ્યો છે અને બહુ સુંદર સુંદર વાણીઓ બોલાણી. આપણને જાગવાની વાત કરી. હાલ વાત કરી કે મોંઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લે ને ભગવાન. ભગવાનને ભજી લેવાની વાત કરી. ભજવા એટલે ગાવું એનું ભજવું નથી. સત્સંગ કરવો એ ભજવાની વાત નથી. ભજવું એટલે એના રૂપ થઈ જવું. તમે પેલા ભવાયા અવતાર કોઈ નાટક કરે ને તો એના રૂપ બની જાય. રાજા બને તો મેચુલ રાજાની માફક એનો રૂવાબ હોય. એમ તમે ભક્તિ કરો ને તો એને ભજવી જોણો. ન કે પછી ન ઘરના ન ઘાટના એવું થઈ જશે. અમારે હમણાં ભેમભાઈ કહેતા કે ગુરુ કરે પણ ગુરુનું મોને એવું નહીં. ભજી લેવાનું, એના રૂપ થઈ જવાનું. બહુ સુંદર. પછી મારે મહાપુરુષે બીજી વાણી બોલી હતી કે નવગ્રહ જેને ઢોલીએ એના ચાકર. નવગ્રહ અને જન્મ મરણ નહીં. 10 મસ્તક ને 20 ભુજાળો રાવણ રહ્યો નહીં. આટલી આટલી સાહેબી હતી જેને હોનાની લંકા, હોનાના ગઢ, એવા રાવણ પણ આ જગતમાં રહ્યા નથી. તો આપણી શું વિશ્વાસ છે? આપણે ભજન કરવું પડશે. જે ભજન કરે છે ને એ મહાપુરુષોના અત્યારે આપણે આ વાણીઓ ગાઈએ છીએ. આપણે 5 હાથ પેઢીના દાદાનું નોમે હજી આપણું નહીં આવડતું. બોલો ઠીક છે, મારે સાહેબ જેવું કોકને આવડતે છે 100 હાથ પેઢીનું. અમારું જેવું તો આવડતું નથી. અને આ મહાપુરુષોને આપણે કેમ યાદ કરીએ છીએ? તો સંત મહાપુરુષો આ જીવને જગાડવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે કે આ જીવ છે એ અવિનાશીનો અંશ છે, છતાં અધોગતિમાં જશે. એ એના સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય તો એ જન્મ મરણના ચક્કરમાં 84 લાખ યોની ફરશે. તો આ જીવને ઉગારવા માટે આ મહાપુરુષો રાત દિવસ પરમાર્થ કરી રહ્યા છે. પણ આ જીવ જાગતો જ નથી. આ જીવને પૂર્વજન્મનું પાપ નડે છે. એના માટે કીધું કે તુલસી પૂરબ કે પાપ સે હરી ચર્ચા ન સુહાય, જૈસે જવર કે જોર સે ભોજન की रुचि જાય. તુલસીદાસ મહારાજે કીધું કે તમારે જો પૂર્વના પાપ છે તો તમને ભજનમાં બેસવાની ઈચ્છા ન થાય તો સમજી લેજો હજી તમારા પુનઃનો ઉદય થયો. અને તમારા પુનઃનો ઉદય થશે ત્યારે તમને આવું સત્કર્મ કરવાની ઈચ્છા થશે, ભજનમાં જવાની ઈચ્છા થશે, ભગવાનનું નામ લેવાની ઈચ્છા થતી હોય તો સમજી લેજો કે હવે તમારા પુનઃનો ઉદય થયો છે. એક માજી અને એક એમનો દીકરો, બહુ ગરીબ પરિસ્થિતિ, મથીને ખાવાનું પૂરું થાય એટલે 25 વર્ષનો દીકરો થયો એટલે માજીને ચિંતા થઈ. કેમ કે છોકરો મોટો થાય ને એટલે વધારે ચિંતા એની માને હોય. એટલે એની માએ કીધું કે ભાઈ તારી ઉંમર થઈ ગઈ 25 વર્ષની અને આપણે મથીને આપણું ઘર ચાલે છે, તારી હગાઈ થતી નથી. તો કે હવે એક જસપુરિયા જેવા ગામમાં એક બાપુ પધારે હશે. તો જઈને થોડુંક પૂછતા હોય નહીં કે આપણી ભેળા કઈ વળશે. એટલે જે સુપુત્રો હોય ને, સારા દીકરા હોય ને, માતા પિતાનું મોં નહીં, એ સુપુત્ર કહેવાય. અને પછી બીજા છોકરા એટલે ખાલી શો કરે, મા બાપનું મોને ન. મા બાપ એમ કે જાજે ઉગમણો તો કે ના, મારે તો હાથમણે કોમ છે, ઉગમણે જાવું. તો બીજા દિવસે ઘરેથી નીકળ્યો બાપુને પૂછવા માટે. પછી આગળ જતા તે આવું ખેતર અમારે મગનલાલ જેવાનું 10 વીઘા, અને આખા ખેતરમાં ઘઉં વાયેલા ને વચમાં માળું એક રાવું પડી જાય એમાં કોઈ થાય.
એટલે તેઓ થઈને જાતો તો પૂછ્યું કે ભાઈ ચો જ હોય છે કે એક બાપુ આયા છે તે પૂછવા જેવું મારે પ્રશ્ન છે તે મારી માએ મોકલ્યો છે તો કે મારો એક ન પૂછતા હોય કે શું પૂછવું છે કે મારે આ 10 વીઘાના ખેતરમાં એક રાવો વચ્ચે પડે છે ને એમાં કોઈ અનાજ ઉગતું હાડો તને કે પૂછતો હોય એમાં શું મારે વજન થવાનું છે. પછી આગળ ગયો બીજા ગામ ગયો તે માજી અને માજીને 25 વર્ષની દીકરી જન્મથી આ દીકરી બોલે નહીં એટલે ત્યો થઈને નીકળ્યો એટલે પાણી પીવા ઉભો રહ્યો. માજી થોડું પાણી પીધું ને પૂછ્યું ભાઈ ચો જોઈ છે કે એક બાપુ આયા છે કે તે જરા એક બે પ્રશ્નો હલ કરવા જઉં છું. તો કે મારું થોડું ન પૂછતો આવે કે શું પૂછવું છે કે મારે આ દીકરી 25 વર્ષની થઈ છે બોલતી નથી, બોલતી ક્યારે થાય કે હેડો માજી તમારું પૂછતો હોય. એથી આગળ નીકળ્યો એટલે બીજા ગામ મંદિર આવ્યું. મંદિરમાં કે લાવો દર્શન બીજા કરી પોણી પી જવું. એ મંદિરમાં ગયો ને પોણી પીધું. એ સાધુ હતા અમારે ભાઈચરણોમ જેવા પૂજારી. એટલે પૂજારી એ પૂછ્યું કોઈ ચો જોઈ છે કે પેલા હરદેવપુરી બાપુ પાસે જઉં છું, પૂછવા જઉં છું. તો કે મારું એ થોડું ન પૂછતો આવતો કે મારે આ ભજનમાં મન ચમ નથી લાગતું. સારું ભાઈ તમારું પૂછતો આવ્યો બાપુજી. ભાઈ ગયો બાપુ પાસે ગયો ને બાપુ કે આવો ભાઈ મજામાં ચા બીજી ભાઈ બેરે કે બસ કેમ આપવાનું થયું કે બાપુ 4 પ્રશ્નો લઈને આવ્યો છે. બાપુ કે 4 બાર ની હું 4 ના જવાબ નહીં હાલો, હું 3 ના જ હાલીશ, તારે જે પૂછવા હોય પૂછ. હો મારું બોલું આ તો વડે ઉપાધિ થઈ ગઈ. હવે પેલા મગનલાલ ના આ પાડેલી, પેલા માજી ના પાડેલી અને ભાઈચંદ્રમ ને આ પાડેલી, ભાવેશરામ ને બોલી. અને એક તો એની માતાનો ખૂબ વિચાર કર્યો એને કે મારું બોલું આ બધું મેં જીભો ના આલી છે, મારી માં લડશે તો શું લડતી, મારો પ્રશ્ન પૂછવો. આ 3 ના પ્રશ્ન પૂછ્યા અને બાપુએ જવાબ આલ્યા અને વળતે આવ્યો એટલે મારે ભાવેશ્વર મહારાજ મંદિરમાં વાટ જ જોઈ રહ્યા હતા કે ભાઈ પૂછીને આવ્યો કે હવે બાપજી કે મારું મન ચમ ભજન કે તમારું મન ભજન અમે ચમ નથી લાગતું. આ પેલા જે આવક થઈ છે ને મંદિરની પૈસા દાગીના ના બધા જે પોટલું ગાલેલું પડ્યું છે ને એ કાઢીને લોકોને વાપરી નાખો ધર્મના કોમમાં, પછી તમારું મન ભજનમાં આમ તમારું મન ઈમન બસકામ જ રહેશે. એટલે બાપજી એ પછી ચાલુ કરી દીધું ને એનું મન ભજનમાં લાગવા માંડ્યું. હવે તો થોડું લાજ્યું છે. પછી આગળ આયા એટલે માજી બેઠા હતા વાટ જોઈને કે ભાઈ પ્રશ્ન મારો પૂછ કે હું માજી પૂછીને જ આવ્યો તમારો કે મારી દીકરી કઈ બોલતી થશે કે બાપુએ એમ કીધું છે કે તમને પહેલો જે પુરુષ મળે એના હાથી તમારી દીકરીને લગ્ન કરી દેજો ને બોલતી. તો માજીએ વિચાર કર્યું કે તને આ ઉંમર લાયક છે, આપણો પ્રશ્ન પૂછી રહ્યા છે, લાવો ના હાથી 4 ફેરા ફેરવી દે એટલે દીકરી બોલતી થઈ ગઈ. એટલે માજીએ એના હાથી ઓળાઈ દીધી ગઈ. અને પછી અમારે મગનલાલ રાહ જોઈ રહ્યા હતા. ઈ આ એટલે પૂછ્યું કે ભાઈ મારો પ્રશ્ન પૂછતા આવ્યો કે હુએ કે લાવો પાવડા ને કદાળીઓ ને બધું લાવો આપણે ખોદવું છે. તે ખોદ્યું તે મોથી ધનના ચરુ નીકળ્યા, ધનના ચરુ 10 નીકળ્યા. તે મગનલાલ ને કહી એટલે તારે આ મારો બોલો જો સરકારમાં કહે તો બાધું લઈ જાય એટલે અડધા તારા ને અડધા મારા. તો અડધા ધન એને મળ્યું, એને જે લગ્ન થઈ ગયા. અને જો આ બીજાનું હારું કરવા જો તે પોતાનું હારું કર ભલા હોગા ભલા. જો તમે બીજાનું હારું કરવા જાઓ તો તમારું થઈ જશે, તમારે હારું કરવાની રાહ જોવી પડે. તો આપણે ગમે એની સારું કરવાની ભાવના રાખજો. કુટુંબમાં, હગાવાલોમાં, ગામમાં, સમાજમાં જો તમારો આવો ભાવ હશે તો ભગવાન તમને વોચ આપવા દે. અને જો તમારે એમ છે કે મારું એકલાનું સારું થાય તો
એ મેળ પડે. કેમ કે આપણે દરેકનું